એ આલી મદદ. જય જવાન જય કિસાન. તો મિત્રો આજનું આપણું કાર્ય હવે આપણે આ ચણાનું વાવેતર કરવાનું છે અને થોડું ઘણું તુવેરમાં પાણી પીવડાવવાનું છે. એટલે અત્યારે મોટર ચાલુ થઈ ગઈ છે એટલે તુવેરનું પાણી આજ પી જાય. અને અત્યારે હવે કમ્પ્લીટ તો વણી કાલે કરી નાખી હતી. અત્યારે ચણામાં દવા બવા ભેળવી ને ખાતર ને બધું લઈ અને વયા જઈએ આપણે. કાલે રોટર ટ્રેક હોય ખેતરમાં આપણે ઈંધાણીએથી વાવેતર કરવાનું છે. દર વર્ષે કરીએ એ રીતના. પછી પાછળથી બમ્ફર પછી તાણવાનું છે, પહેલાં વાવેતર થઈ જાય એ રીતનું. તો આજનું કાર્ય આપણું એ છે. તો મારો વિડીયો તમે પૂરેપૂરો જોજો મિત્રો. આજનો આપણે ચણા મૂકી દઈએ ટ્રેક્ટરમાં. ખાતરની વાટકી મૂકી દઈ. घा कर दी थी ये घा करते हैं आ तो नो पड़ी 50 किलो और 25 किलो. તો અહીંયા જઈને આપણે દવાનો પટ આપી પછી કરીએ ચાલુ. ગયા છીએ ખેતરમાં. પહેલાં આપણે ખાતર નાખી દઈએ આમાં. જોકે આપણે માપ તો છે જ, આપણે તુવેરમાં વાવ્યું હતું એટલે. પછી આપણે હવે ચણાનું નાખી દઈએ. ચણામાં આપણે દવા ભેગી આ થાયરામ આવ્યું છે મિક્સ કરવાનું. પછી આગળ આપણે નથી કરવું, આપણી પાસે પડ્યું હતું આવડે કેસેન્ટ ફૂગનાશકનું. તો આપણે પહેલાં એને ભેળવી દઈ. પછી આપણી પાસે સાપ પાવડર છે એ ભેળવી દઈએ. ઘટશે તો જ આપણે પછી થાયરામ વાપરો, બાકી થાયરામ વાપરવું નહીં, કેમ કે પવન ઉડી જાય અને થોડુંક આકરું લાગે આપણને. તો આપણે દવા પહેલાં ભેળવી દઈ. તો આ દવા ભેળવાઈ ગઈ. આપણે હાયર 1 કિલોનું માપ કરીને 4 પાણી નાખી દીધું. વધારાના નીચે પહેલાં સ્ટોપ કરી દીધો. એ રીતનું લઈને આપણે વરાઈ ગયા તુવેરની બાજુમાંથી. અહીંથી આપણે મૂકવાનું છે. હવે આપણે માપતા જ કરી લઈએ. ચાલીને જઈએ પહેલાં અહીંથી. પછી પાછું આપણે વાંથી હાસું નિશાન પછી થાય. તો અત્યારે આપણે એક વાહિલા શાહનું કેટલું સેટું આપવાનું થાય એ નિશાન કરી દઈએ. અત્યારે એકારનું નિશાન કરી દીધું. પછી આવતે ખેલે પછી પાછું વધારાનું આપણા ઈંધાણિયા થઈ જાય પોળા. તો ચાલો મિત્રો, બિસ્મિલ્લાહ બોલીને કરીએ ચાલુ આપણી વાવણી. હવે વારી આવ્યા. ચણાનું તો સેટિંગ બરાબર આવી ગયું. આપણે જેટલા વાવેતર કરવાના હતા એ પ્રમાણે જ વિતરા. ખાતરનું સેટિંગ ન આવ્યું. ખાતર બધું ઉપાડી લીધું હતું એટલે પછી આવીને આપણે પાછા નોટર
નાનીને સડાવી દીધી છે. હવે જોઈએ હવે કેટલું ખાતર ઉતરે. ને સા છે બાકી એક નંબર રેલનો પાટો, દાંત કાઢતા નહીં કોઈ. હવે જોઈએ ઉગે પછી તમને બતાવીશ. ઢગલા વીણવાનું કામ ચાલુ છે, વાવેતરનું કામ ચાલુ છે. તુવેરમાં પાણી ચાલુ છે. આપણે આ વાવેતર થોડુંક અઘરું છે, ઢેફાવાળું છે ને આકરું પડવું છે, એટલે ધીરે ધીરે નીકળી જાય. વાવવાનું કામ ચાલુ થઈ ગયું. દાણા એક એક બધે પડે. ઢેફા છે તે ઓળણી બહુ ઠેકડા મારે. 12.5 કિલાની એવરેજ છે. બે 3 દાણા ઉપાડે છે. ઢેફા તો બહુ જ છે, કોઈની ઠેકડા જ મારે છે. કરતાં પાછું સેટિંગ ન આવ્યું, કેમ કે આપણે આજુબાજુમાં 1-2 ખેડૂત આવ્યા ને કીધું કે આ ઠેકડા મારે વણી એટલે એમાં દાણા જોઈએ ત્યાં પડે નહીં, બાકી વધારે પડી જાય. એટલે પછી પ્લાન ફેરવો કે આમાં પહેલાં આપણે બમ્ફરે જો પારા વારી દઈ, પારા વારી અને પછી પાઈને પછી વાવી દઈએ એમ, એટલે ઓરવણાના ચણા થાય ના જવું. તો એના માટે આપણે પહેલાં આવડી રાપત્તી કાઢી અને ઘડી ખોટી થઈ અને આ બમ્ફર પૂરી દીધું. હવે બમ્ફર આપણું કેવું વ્યવસ્થિત હાલે જોઈ, નકર પછી આજે આના પછીનો કંઈક બીજો આઈડિયો કરવો જોઈએ. તો પહેલાં આપણે આ બમ્ફરના પારાનું ટ્રાય કરી લઈએ. આ કામમાં આપણે સક્સેસ ન થયા, ઢેફાવાળું બહુ હતું, વાવેતરમાં મજા નહોતી આવતી. પછી આપણે તો ટ્રાય કરી કે 4 પારા બાંધી લઈ, તો પારામાં જોઈએ એવા પારા નહોતા થતા, ઢેફાવાળું હતું હતી, એટલે એ પછી કેન્સલ કર્યું. તો આની અંદર 3 ફેરી બમ્ફર આપ્યું ત્યારે આવો પારો કમ્પ્લીટ થયો. પછી અહીંથી આપણે પેલું હવરું બમ્ફર રાખી અને પારા કરવાની કોશિશ કરી હતી, તો એમાં પણ આપણે સક્સેસ ન થયા. પછી એ વીખી નાખ્યા. પછી પાછું આપણે આ ટાઈપનું ઊંધું બમ્ફર બનાવ્યું, જેવી રીતે તુવેરમાં પારા ચડાવી એ રીતના. તો એમાં પણ બરાબર પારા નહોતા થતા, ક્યાંક જાડો થઈ જાય, ક્યાંક આછો થઈ જાય. એટલે આ બધું આપણું અહીંથી 4-5 ઉથલવા આપણે ટ્રાય કરી, તો એમાં આપણે સક્સેસ ન થયા. હવે પછી આમાં આપણે વિચાર્યું કે હવે આમાં આપણે ફુવારા મૂકી અને આવી પેલા ઢેફા ઓગાળી નાખી. એટલે હવે આજનું કામ આપણું બધું વિખાઈ ગયું, બખેડાઈ ગયું બધું. હવે આ બધું થોડા પારા થઈ ગયા હતા, એની પાછું રેવલ કરવાનું કામ ચાલુ છે અત્યારે અહીંયાથી. પછી આપણે ફુવારા બધી લાઈન બોયડીમાં અને છે અહીંયાથી હારી અને આ ખેતરમાં પાથરી દઈ, પછી કરીએ આમાં ફુવારા ચાલુ કાલથી. એટલે આજનું આપણું વાવેતરનું કામ અહીંયા આપણું રોકાઈ ગયું છે. હવે આપણે અડદવારામાં મૂકી દીધા ફુવારા. આમાં ફિટ કરતાં બહુ તકલીફ થઈ છે, કારણ કે પાઇપલાઇન બધી આપણી બોડીનું ઉપર પડી હતી, ત્યાંથી બધી ખેંચીને અહીં લાવવી પડી. કમ્પ્લીટ આખી લાઈન થઈ ગઈ છે. હવે અહીં કનેક્શન દેવાનું છે એમનું. આ હજી 12 ભૂંગરા ઘટે હતી. હવે કાંઈ કાકા અહીંથી લાવીને 12 ભૂંગરા આગળ ફિટ કરવાના છે. બાકીની અહીંથી આમ વાડીએથી પાઇપલાઇન આવી ગઈ. તો મિત્રો આજનું કામ આપણું અહીંયા ફાઇનલ થઈ ગયું. ફુવારા ફિટ થઈ ગયા. સવારે 5 વાગ્યા લાઇટ આવશે, એટલે સવારે 5 વાગ્યા આવીને ચાલુ કરી. હવે મિત્રો આજનો દિવસ તો આપણો જવા દો, ખરાબમાં ખરાબ આજનો દિવસ આપણો ગયો. તારું કામ ન થયું, મહેનત વધારે થઈ, આખો દિવસ ફૂલ મહેનત કરી, એવું બધું. હવે 2 દિવસ આપણે ફુવારા હાંકતા થાય 4-4 કલાક, એટલે 3-3 કલાક જવા દઉં, કલાક વચમાં ફેરવવાની. તો 2 દિવસમાં આપણે 4 ગાયામાં એ પૂરું થઈ જાય. પછી 1-2 દી વાહટવા દેવું ને પછી પાછું આપણે એમાં વાવેતર ચાલુ કરશું. એટલે આજનું કામ આપણું આ હતું મિત્રો. તો કાલના વિડીયોમાં પાછા નવા કંઈક ટોપિક સાથે તમારી સાથે મુલાકાત કરીએ.
તો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો, કાલે મળીએ. જય જવાન, જય કિસાન, યા અલી મદદ.